હથિયાર તૈયાર કરે છે એ લગા લગા એને લગા એને લગા એને લગા મોટા મમ્મી લગાય સો હેલો ગાઈઝ વેરી વેરી ગુડ મોર્નિંગ બધા મિત્રોને હેપી હોલી ગુડ મોર્નિંગ દક્ષાબુન વેરાલા પૈસાનો ફાયદો થઈ ગયો હેપી હોલી હજી કલર લગાવવાનો છે ચલો ગાઈઝ આપણે તો જો ફેમિલી સાથે શુભ સવાર પડી ગઈ છે મમ્મી ગુડ મોર્નિંગ કેમ છો આપી દીધો ધોળી બુળી મનાઈ બાકી છે એમાં છોકરા તો જો ટાબર ધોળી આવી ગઈ છે આ બાજુ પપ્પા ઉઠી ગયા છે પપ્પાજી ગુડ મોર્નિંગ ભાઈ પૂજા ગુડ મોર્નિંગ કેમ ખાવાનું માથામાં કોઈક વિચારો છો કોઈક વિચારે તો માથામાં ખાવાના મમ્મી હોય મમ્મી મારે ચા પીવાની છે તો કઈ આપતો છે ધૂળેટી અને ધૂળેટીના દિવસે એટલે કે કલરનો અને સરસ મજાનો જોડે રહેવાનો ઉત્સવ અને ભાઈ આજે આપણે ભવાઈ પણ છે તો ભવાઈ પણ તમને થોડું થોડું બતાવશું અને મારો છોકરો જો ધૂળેટી રમું છે થોડી ઝલક તમને બતાવી આવું પહેલાં તો કઈ આ બાદ તો અમારા ફેમિલીમાં જો છોકરાને તો ધૂળેટી આવી જઈ છે એ નાગજા હેપી ધૂળેટી જો જો કઈ અમારા ટાબરિયો હેપી હોલી હેપી ધૂળેટી એ બધા લાઈનસર આવી જાઓ લાઈનસર ફોટોમાં મસ્ત રહો એ હેપી હોલી ઉપર આટલાય રુદા હેપી હોલી કયો બધા એ એકદમ કલર લગાવો લગાવો જલ્દી લગાવો અલ્યા બોલા ફૂટતા નહીં લે છોટુ ભાઈ આ બંબોલા વાગી વાસ ઉપરથી તો આ બાજુ તો કાંઈ છોકરો જો બધા ધૂળેટી રમવા મંડી પડે છે આજે આ બાજુ તો છોકરો જુઓ મસ્ત ઓડી મજા ધૂળેટી રમું છું અને આપણે પૂજા સાથે હજી તો પૂજા સાથે બધા ફેમિલી સાથે ધૂળેટી રમવાની છે થોડી વાર રહીને આપણે હજી હા હેપી હોળી હેપી ધૂળેટી શાસ્ત્ર જ કરે બરાબર હેપી હોળી આવું શાસ્ત્ર કરતા તો મજા તો જો એ આ તે શાસ્ત્ર કરી કમ્પ્લીટ કરે આ વિડીયોને શાસ્ત્ર કરો આવું તો જાય જ ના ગાલ ઉપરથી જો જે ભણાને રમાડે લે હું આવું મારું કોમ તો થોડું પટે નો આવું તાર છોકરા જો રમાડો શાંતિ લે દાદા ચલો મળીએ એ ઘરમાં નહીં લે બહાર રમો બેટા આ બધા દેખાતી આમ તડકો પર હવે બાજુ તો આના બાજુ તે જો અલે નાચે લે ભટુરું લ્યા અલ્યા તારી પણ તા મોઢા પર રંગ દેખાતો નહીં દક્ષા દક્ષા લગા હાથ લગા થોડો માસી ને લગા લે પેલો પીરો કરાવે ને તો પૂજા જો હથિયાર તૈયાર કરે છે એ લગા લગા એને લગા એને લગા એને લગા મોટા મમ્મી લગાય હેપી હોલી હેપી હોલી હાલો ખુશ થઈ ગયો હાલો એને ખબર પડે વિડીયો બનાવી એમાં બ્લોગ બનાવે આવો આમ જો બે તો આમ જો આવા જોડી જોવા મળે આવા જોડી જોવા મળે એ સારું તા પહેરી લગાય એ સારું તા પહેરી લગાય કતી પહેને એ તો ચોલ્લો કરશે ખાલી તો ખાલી ચોલો કા દે
બાલ પકડવા ના જો ભાઈ લગાવ કલર હે નાશાથી આવું લગીને આવે ચોલનો લગાય લગાય આ સાતો આમ જોજે સાતો આમ જો હેપી હોલી હેપી હોલી કે વાત જો ગમ છે ભાઈ તો આપણે જો ફેમિલી અંગાથી ઓળી રમી કાઢી છે દક્ષા મારો દેદા લેજે ચાલુ ચાલુ છે હેલો ગાઈસ જા તો તા બાબા દે આપણો પૂજા રંગી કાઢી છે બરાબરની માથે માથે ધોઈ કાઢી પાહો મિત્રો આવ્યો તો ઘેર હા બકા ભાઈ હેપી હોળી પપ્પા જોજો બકા જો કલા કલા કરે છે આ તો આવું પડે યાર હું કેવું તો આવું પણ હેપી હોળી નવું ટેગ મારી દીધું છે દક્ષાપુરની આંખોમાં કલર જતો રહે સાતુરા ઓકે ઓકે ખુલતી જ નહીં પાણી આલી જલ્દી ઓકે અરે તો વોશ બેસિનમાં સાદું આંખમાં ના નખાય ને હા હાટું વાળી કઈ દક્ષાની હો જા પેલો ખાટલો વાગે ના તો કહે આ બાજુ હોળી તુરેડીનું કોમ પટી ગયું છે પૂજા લુખે છે કલર કારણ કે મોઢું કે ધોળા મોઢામાં કલર હતા દેખાય અહીંયા માથામાં તો જો બુગડી એવું થશે અને મારું ભૈલું કેવું શિવાંશ કેવું થઈ ગયું કલર લે એ હા કલર કર્યો કલર લગાયો તા પપ્પા કલર તો કોણ લે એ રોધો આવે છે આ બાજુ જો દેદાર બધો છૂટું ના લખે આમ ગાલ લગાડ ખાલી અંકાજી જતું નહીં કશું નહીં અંકાર કશું ના તો ગયો લાગે જાફર વાગે એટલો લાગે શું ઓહો અમાર વિલ્લાભાઈ જો બસ જો જોઈ સાતું મને ચો કરે લગે કલર બસ ચમ ભાઈ રોજ કોણ ઉડાવે છે જો આ બધું તો જમવાનું તૈયારી ચાલે છે નવરાય ભાઈ ને હવે જો હવે તો ત્યાં રોટલી કરે છે અને આ ફર્સ્ટ ક્લાસ મમ્મીજી શાક ખોલું છું ઓહો હો સાચું ભાઈ ઓ બબુ અરે કોક વાર તો વિડીયો ઉતારે હા તો મને મેકલી દેજો એટલે મને તો કઈ જો આપણો નોકરી ત્યાં લાવે ઘેર રકાબીમાં તો ખવાતું છે ભાઈ તો ભાઈ આ રકાબીમાં કહે છે અરે રકાબી ખવાય આમ પલોઠા દીધી આઈ સાસ આઈ થેન્ક યુ ભાઈ પકડ બાજુ આપણા અહીંયા મેલામાં ફર્સ્ટ ક્લાસ ડ્રેસ છે ને તારે જો મોટા ભાઈ બનાવ્યો સરપંચ હેલો ગાઈસ તો આ તો સ્પેશિયલ છે ડોક્ટર વીઆઈપી ડોક્ટર અને સરપંચ ડોક્ટર આજે બાપ ભેગા આવી હા જબ્બર બનાવી લેતી તો તપાસવાનું ડોક્ટર શક્તિમાન મજબૂત એન્ટ્રી કરી છે એ હાથ લાવી લાવ લે ગાડી લે આવો જીસીબી આવો જીસીબી આવો લઈ લેવો ને
બાપુ છે તો ભાઈ અમારે તો 2 દાડા તો બેન ભાઈ રમાય અજો પુતન પર જો છે શિવા છે જો બેઠો ભાઈ જોડે અજો પુતન પર જો એની બાલડે મળતું કર વિચાર કરે છે કે આ ભાલડી ર તો મોજ થાય કર એટલે એ બાલડજી ખરીને પત્તા ઉપર ઘસી ઘસી અમારે વેડો હાલવો પડશે અરે આવતી આ બાજુ ચેતનજીને પહેલી ઓળી છે અમારા વીર શિવાંશની એ અમારા મહારાજની દક્ષિણ આલવાની છે એ તો હાલત જ યાર બહુ હાલત ચકલા આ બાજુ ખેંચો માણસ ખોલતો છે હા એટલે બરાબર છે લે ભાઈ ફરીથી રીલાયન હા કરો એમની આગળ રાગે લે મોદા મળો પીછોટી ખાઈ ના જાય ઉભા થઈ જાઓ આ છેલ્લો ટ્રાયલ છે જો કે મસ્ત મજાની મોજ માણી 2 દાડા રજા પાડીને તો ભાઈ સરસ મજાનું ભણવાનું આયોજન અમારા મહેલામાં વર્ષોથી જૂની પરંપરામાં થતું આવ્યું છે અને ખરેખર આવી મોજ દેશી પરંપરામાં ખૂબ જ મજા આવે છે રાસ ગરબાજી બાકી છે રાસ ગરબાનો માહોલ તો જોવાનો બાકી છે ભાઈ જો તમને બતાવી દઉં અમારે આખી બાબા મજા આવી ગઈ જાત હવે આ રાજા ચંદ્રક વિચાર કરી છે કે ભાઈ આ ચોધરી હતી એ હાથી હતો એ ઉકેળામાં જઈને વડપાડા માંડે એટલે ઉકેળામાં પગ બોલા ને પેલા રાકેશ કાકા છે મજા આવી ને આ બાજુ અમારા ભાઈઓ બેઠા છે
ભાઈ વિજયભાઈ, અમારી આખી આરડીએક્સની ટીમ, તે સાઉન્ડના દાતા હતા અમારા ચેતનજી અને એમની આરડીએક્સની ટીમ, બરાબર. અને આ સાઉન્ડ એમના તરફથી છે બધું, ચેતનભાઈ અને આરડીએક્સની ટીમ અમારી. અમારા ભાઈઓ બધા ભત્રીજાઓ પહેરી રહ્યા. શું કહો છે મજા આવી ને? હજી રાસ ગરબાની મોટ લેવા બાકી જ પાછી. શું કેવું? હા નહીં આપો રાસ ગરબા આવશે. શું કેવું? ગરબા કહીએ આપણે. આ બાજુ અમારા પરમ મિત્ર રમેશભાઈ. કેવું રમેશભાઈ? જય માતાજી. કેવું રહ્યું? મજા આવી ને? મોજ મોજ ને? મોજે દરિયા. હું કેવું માસ્તર? આપણે તો ખૂબ મોજ કરી છે અને આશા છે કે તમે બધા અને અમારી મોજ જોતા હા મારા યમરાજ ને ચિત્રગુપ્ત ની એન્ટ્રી. ભાઈ ભાઈ નાતે લેર દરબા હે લઈ દઉં. મમ્મી બનાવ દે. હું લઈ લઉં. હા મારા શૈલેષભાઈની મોજ. હા જો ભાઈ રોમ લખવાનું આવીએ
તો જો આ બાજુ આપણો સ્ટાફ બેઠો છે ચા પીવો છે શાંતિથી સમાચાર લીધા બેન સમાચાર લીધા એમ કે હું તારા રેશમ જેવા બાલ છે હું તને જોઈને તું ધોત કાઢતી ને એમ કે ચુવાન છે ચુવાન જે મસ્ત ખેલ ભાઈ કાલ સા મસ્ત અને કાલ જમવા સાથે બી ખેલો લગભગ હઈ અરે કીધે આવજો કીધે તો કઈ જો ભવાઈનો પ્રોગ્રામ પત્યા પછી ઘેર આવ્યા છીએ અને એક જબરજસ્ત ખુશ ખબરની વાત છે કે ભવાઈ આજે પૂરી થઈ પણ અડધા લોકો આજે ધૂળેટી હતી અડધા કાલે ધૂળેટી હતી એટલા માટે મહેલાવાળા બધાય થઈને બધાનો ફૂલ સપોર્ટ છે વડીલોનો યુવાનોનો અને એવું નક્કી કર્યું છે કે આવતીકાલે ફરી એકવાર ભવાઈ રમશું તો આપણે બધા ફૂલ મોજ કરશું ભાઈ બરાબર સાથે તમે લોકો આવજો અને ફરી મોજ કરાવશું તમને આજે તો બેનપણી બને પણ માથા તો ઓઢો મજા તો જો મોટા ભાભી ઘેર આવ્યો છું સેવા મિનિટ ટાઈમ લીધો છે કઈ ખબર નહીં પડી મજા આવી ભાભી મજા આવી બસ તારે મજા જ લેવાની કાલ હવે કેજો અમારી એ ચંદી ભાભી કહું તું કાલ હવાર કહેજો કે તમે જબ્બર જવાની મેલી એવું કહેજે મજા આવી આખો દાડો મજા આવી ને બહુ એન્જોય કરો મમ્મી જ આવ્યા અને મારા પ્રેક્ષકોને જહા પણ મમ્મી કાલો ફરી એકવાર ઢીંકા ચીકા ભાઈ કાલ રાખી પાછી રાખી કાલે